તો ગુડ મોર્નિંગ મિત્રો, હું છું રવિ પ્રજાપતિ. આજ છે મારો વ્લોગનો બીજો દિવસ. બધા લોકો એવું કહે કે જાગીને તરત અરીસામાં મોઢું ના જોવાય, પણ હું જ્યાં સુધી ના જોઉં ને ત્યાં સુધી મને મજા જ ના આવે. 1 કલાક વિચાર કર્યા પછી મને એવું થયું કે હવે મારે નાવા જવું જોશે, એટલે હું નાવા જાઉં છું. તો મિત્રો 1.5 કલાકથી નાહતો હતો. નાતા થાકી ગયો અને ફાઇનલી મેં નાહી લીધું છે. ફટાફટ કરી નાખીએ આપણે માતાજીની માળા. ચા નાસ્તો કરીને હું નીકળી ગયો મારી ઓફિસ તરફ. અહીંયા હું રાહ જોતો તો ગોવિંદભાઈની કઈ સાઈડથી આવશે. બાપના મંદો આપી દીધું તમને, હા ને? તો ગોવિંદભાઈને એને એનો મુદ્દો આપી અને હું ને મારો મિત્ર નીકળી ગયા બોટાદ વડાપાઉં ખાવા. આ પૂરો એમ કહે છે, જો આને વડાપાઉં કહેવાય, તમે તો કોઈ દી જોયું જ નહીં હોય. તો મારા ફ્રેન્ડે કરી લીધો નાસ્તો, મારે તો નાસ્તો કરવાનો નહોતો. તો પછી અમે નીકળી ગયા ઓફિસ બાજુ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અમારી ઓફિસે. હવે અમે સાંધેશ માટે જઈશું. આ છે મિત્રો મારી બીજી ઓફિસ. મેં તમને પહેલી વાર હું વ્લોગમાં મારી બીજી ઓફિસ બતાવું છું. આ છે મારો ફ્રેન્ડ. હવે બ્લોગ બનાવે. અબે સાલે. ઓફિસેથી પછી હું નીકળી ગયો મારા ઘર તરફ. મમ્મીએ બનાવ્યું હતું કોબીનું શાક, ને આપણને તો કોબી તો ભાવે જ નહીં ભાઈ. એટલે પછી મેં બનાવી ભેળને અંદર નાખ્યું 1 લીંબુ. તો મિત્રો આ હતો મારો હાફ ડે વ્લોગ. તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં કહેજો.